અમે લોકો વડોદરાથી જગન્નાથ ધામ પુરી જઈ રહ્યા છે અને તમને એવી માહિતી આપીશું કે કોઈએ જવું હોય તો સારી રીતે જગન્નાથ ભગવાનના દર્શન કરી અને રિટર્ન આવી શકે. અમારી ટ્રેન અમદાવાદ પુરી જેનો નંબર 12-844 છે, જે ગુરુવાર સાંજે 8:45 વડોદરા સ્ટેશન આવી જાય છે અને ખૂબ સારી ટ્રેન છે જે વડોદરાથી ટાઈમ ટુ ટાઈમ નીકળે છે અને ત્રીજે દિવસ સવારે 8-8:30 ઉતારે છે. અમારી ટ્રેન વડોદરા સ્ટેશનથી સમયસર ઉપડી ગઈ છે જગન્નાથપુરી જવા માટે. સવારે ઉઠી અમે લોકો ચા અને ઇડલીનો નાસ્તો કરી રહ્યા છે. આ ટ્રેનમાં ખાસ એક જોવા જેવી વસ્તુ છે કે જેટલા બી ફેરિયા આવે છે તે વિકલાંગ હોય છે અને આ અમારે થેલાની ચેન તૂટેલી, તો એક વિકલાંગ ભાઈ આવ્યા, અમારી થેલાની ચેન રિપેર કરી આપી છે. આવા ફેરિયા ઘણા બધા આવે છે જે મોટા ભાગે વિકલાંગ જ હોય છે. આ અમને એક બહુ સરસ ગમ્યું કે ટ્રેનમાં ફાલતુ કોઈ આવતું નથી, ઓનલી ફોર વિકલાંગને આ ચાન્સ આપ્યો છે. ખૂબ સરસ આ સેવા છે. જય જગન્નાથ. અમે વડોદરાથી જગન્નાથ જઈ રહ્યા છે દર્શન કરવા માટે. સારા દર્શન થાય. જય જગન્નાથ. હવે અમારી ટ્રેન નાગપુર સ્ટેશન સવારે 11 વાગે પહોંચી ગઈ છે. નાગપુર ખૂબ સારી સિટી છે અને સ્ટેશન પણ ખૂબ સારું છે. અહીંયાથી અમે ઘણી બધી વસ્તુઓ લીધી અને પાછા ટ્રેનમાં બેસી ગયા. આ ટ્રેનના રૂટ ઉપર બંને સાઈડમાં ખૂબ સારી ગ્રીનરી જોવા મળશે અને અહીંનું વેધર એટલું સરસ છે, એકદમ ક્લીન, જેને જોવાની આપણને ખૂબ ઈચ્છા થાય. સરસ એવી હવા અને વાતાવરણ ખૂબ સરસ જોવા મળશે, જેને જોવા માટે બાળકો અને મોટા દરેક બારીમાં જોતા હોય. પુરી જતા દરેક ભાઈઓ બહેનોને વિનંતી, ઘરેથી તમને જે ભાવતો હોય તેવો નાસ્તો ભરપૂર લઈ જવો, કારણ કે 2 દિવસ ટ્રેનમાં જવા માટે અને 2 દિવસ આવવા માટે ભરપૂર નાસ્તો હશે તો તમે સારી રીતે યાત્રા કરી શકશો. બાકી નાગપુર પછીના સ્ટેશનો પર તમને નાસ્તો કે બીજી કોઈ આઈટમ જમવાની ભાવે પણ નહીં અને મળે પણ નહીં. તો ખાસ વિનંતી, ઘરેથી નાસ્તો સાથે મરચાં, ડુંગળી આ પણ સાથે લઈ જવું. અમદાવાદ જગન્નાથપુરી ટ્રેન, જેનું સ્લીપર કોચનું ભાડું 850 અમારું હતું, પછી વધઘટ જે થાય તે ખરું, પણ 850માં સ્લીપર કોચ જવાની ટિકિટ થઈ જાય છે, જે આવવામાં પણ એટલું જ હોય છે. ખૂબ સારું, આ મિડલ ક્લાસને પોસાય તેવું ભાડું હોય છે અને ખૂબ સારી યાત્રા આપણી
થાય છે. જય જગન્નાથ. 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 અત્યારે અમે જગન્નાથપુરી રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છે. હવે જઈ રહ્યા છે જગન્નાથ ધામ મંદિર. હવે તમે જોઈ શકો છો જગન્નાથપુરી રેલવે સ્ટેશનનો નજારો, જ્યાં ઓફ સિઝનમાં પણ કેટલા બધા માણસો ભારતભરમાંથી અહીંયા દર્શન માટે આવે છે. હવે અમે લોકો પણ જગન્નાથ મંદિર જવા માટે રેડી થઈ ગયા છે. જય જગન્નાથ. જય જગન્નાથ. અમે લોકો ભગવાન જગન્નાથના મંદિરના પરિસરમાં આવી ગયા છે. પરિસરની બાજુમાં 3 રથ, જે રથયાત્રામાં વપરાયા હતા, તે મૂકવામાં આવ્યા છે દર્શન માટે. તમે જોઈ શકો છો ભગવાનનું મંદિર ખૂબ સરસ જોવા મળી રહ્યું છે. બહારથી જ આટલો સુંદર નજારો છે, તો અંદર કેટલું સુંદર હશે. આ રથ ભગવાન જગન્નાથનો છે, જે પહેલો મૂકવામાં આવ્યો છે. તેની બનાવટ એટલી અદ્ભુત છે, શું કારીગરી કરેલી છે, સરસ. એકવાર દર્શન થઈ જાય ખૂબ ભાગ્ય આપણું. બાકી રથયાત્રામાં તો આપણે આવી શકતા નથી. આ બીજો રથ છે માં સુભદ્રા દેવીનો છે, અને એની બાજુમાં ત્રીજો રથ છે બલભદ્ર, જેને આપણે બળદેવજી કહીએ છીએ, જે અત્યારે મંદિરની બાજુમાં મૂકેલા છે, સિંહ દ્વાર બાજુ. અને અહીંનું સિંહ દ્વાર પ્રમુખ છે, જ્યાંથી બધા જ ભક્તો વધારે પડતા ત્યાંથી જ અંદર એન્ટ્રી કરે છે. જય જગન્નાથ. જોઈ લો. અમે લોકો જે દ્વારકા નિવાસ લોજમાં રોકાયા હતા, ત્યાંના ધાબા ઉપરથી ભગવાન જગન્નાથનો ખૂબ સરસ નજારો જોવા મળે છે. અને આ લોજ એકદમ ભગવાન જગન્નાથના મંદિરથી 200 મીટરની દૂરી પર છે. ખૂબ સરસ લોજ છે, અને તેના ધાબા ઉપરથી ખૂબ સરસ ભગવાન જગન્નાથના દર્શન થાય છે. અમે લોકો ફ્રેશ થઈને ફર્સ્ટ ક્લાસ ભગવાન જગન્નાથના પરિસરમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ભગવાન જગન્નાથનું મંદિર, અને બાજુમાં 3 રથ મૂકેલા છે, જેના ખૂબ સુંદર દર્શન થાય છે. મારે એક વાત જણાવવાની રહી ગઈ. રેલવે સ્ટેશનથી તમે જ્યારે પણ અહીંયા આવો તો રિક્ષાવાળાને 200 રૂપિયા ભાડું, એનાથી વધારે આપવું નહીં. અને રિક્ષાવાળો કે ત્યાં આગળ તમારે રોકાવા જવું નહીં. મંદિર પરિસરના બાજુમાં ગ્રાન્ટ રોડ છે, ત્યાં તમને છોડશે. પોતાની જાતે લોજ, હોટલ યા કોઈ ધર્મશાળા શોધી લેવી, પણ રિક્ષાના ભરોસે રહેવું નહીં, બાકી તમે છેતરાશો. અહીંયા બીજું બધું બહુ સરસ છે, પબ્લિક બી સારી છે, અને દર્શન માટે કોઈ વીઆઈપી કે કંઈ પણ છે નહીં. એટલું સરસ છે કે તમારી જાતે તમે બધે ફરી શકો છો અને જોઈ શકો છો. જો આ નજારો મંદિરની બહાર બિલકુલ સામે ગ્રાન્ટ રોડ આવેલો છે. ગ્રાન્ટ રોડમાં તમે જાઓ તો ત્યાં બધી જાતની લોજ, હોટલ અને ધર્મશાળાઓ આવેલી છે. બસ.
હવે તમે દર્શન કરી શકો છો જગન્નાથ ભગવાનના સિંહ દ્વારેથી, જ્યાં તમને સૌથી પહેલા એક સ્તંભ જોવા મળશે. દર્શન માટે દરેક જણે આ સ્તંભ આગળ જ્યોતિ મૂકેલી છે અને આ સ્તંભના દર્શન કરવા જ પડે. આ સ્તંભ કોણાર્ક સૂર્ય મંદિરથી લાવેલા છે અને અહીંયા એની સ્થાપના કરેલી છે. આ સિંહ દ્વારથી જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે ભરપૂર ભક્તો જાય છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અંદર જાઓ ત્યારે મોબાઈલ, કેમેરા, બેટરી, ટોપી, ચામડાની કોઈ પણ વસ્તુ, પર્સ કે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકતા નથી અને તમારા ચપ્પલ પણ અંદર લઈ જઈ શકતા નથી. તો આ બધું તમારે રૂમ પર યા કોઈ લોકરમાં મૂકવાની વ્યવસ્થાઓ છે, ત્યાં મૂકીને પછી જ દર્શન કરવા માટે અંદર જવાશે. મંદિરમાં દર્શન કરવા માટે લાખો ભક્તો આવે છે અને અત્યારે શ્રાવણ માસ હોવાથી કાવડ યાત્રી કાવડ લઈને આવે છે અને કાવડ યાત્રા લિંગરાજ મહાદેવ મંદિર ભુવનેશ્વરથી ચાલુ કરી અને લોકનાથ મહાદેવ પ્રાચીન મંદિર, જે જગન્નાથ મંદિરથી 5 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં અભિષેક કરે છે અને પછી પાછા જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે જગન્નાથપુરી આવે છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આપણે જઈએ તો કોઈ પણ જાતનું વીઆઈપી દર્શનનું કોઈ પણ પૈસા આપવા નહીં, કારણ કે અંદર કોઈ પણ વીઆઈપી નથી. દરેક વસ્તુ દરેક માટે સમાન છે, માટે એમાં છેતરાવું નહીં. અને માર્કેટ જ્યારે ફરો ત્યારે લેડીઝ જેન્ટ્સ કોઈ એકલા ફરશે કાં તો તમે ફરશો સાથે. કોઈ પણ જાતનો ભય નથી, કોઈ ચોરી નથી અને માણસો બી બહુ સારા છે. કોઈ પણ જાતની તમારે ડરવાની જરૂર નથી, કારણ કે ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. જગન્નાથ ભગવાનના દર્શન એ આપણું એક 4 ધામનું એક યાત્રાધામ છે. તો આ જગ્યાએ ખરેખર દરેકે જવું જોઈએ. દરેક હિન્દુને નમ્ર વિનંતી કે એકવાર 4 ધામના દર્શન કરવા માટે અવશ્ય જાઓ. તમે ના જઈ શકો, તમારા માતા પિતાને મોકલો. એ ના જઈ શકે તો કોઈ જતું હોય એની સાથે કંઈક તમારે મોકલવું હોય તો મોકલાવો. પણ ભગવાન જગન્નાથના દર્શન કરો, રામેશ્વરના કરો, દ્વારકાધીશના કરો, બદ્રીનાથ કેદારનાથના કરો. અવશ્ય અત્યારે પૈસા બચાવવાથી કોઈ મતલબ નથી. ભગવાનના દર્શન કરી લો, પાછળથી તમારાથી જવાશે નહીં. મંદિર પરિસરમાં આરામથી બેસી શકાય છે, કારણ કે આજુબાજુ કોઈ જગ્યાએ બેસવાની વ્યવસ્થા નથી. હા, બેસવાની વ્યવસ્થા પાછળના બધા દ્વાર છે ત્યાં છે, પણ આગળના દ્વારે કોઈ જગ્યાએ નથી. જય જગન્નાથ. અહીંના માર્કેટમાં ગમે ત્યાં તમે ફરો, ગમે તે વસ્તુ ખરીદો, જમવા જાઓ, દરેક વસ્તુ રિઝનેબલ ભાવે મળે છે. કોઈ જાતની લૂંટફાટ નથી. જમવાનું પણ સારું મળે છે અને દરેક જગ્યાએ તમને આવકારો આપે છે. જ્યારે આપણે ગુજરાતમાં ફરતા હોય તેવો આપણને અનુભવ થાય છે. બાકી બીજી જગ્યાએ આપણે જઈએ તો છેતરપિંડી ને એ બધું હોય છે, પણ અહીંયા એ કોઈ વસ્તુનો એ છે નહીં. મંદિરની આજુબાજુ ગ્રાન્ટ રોડ છે અને બહુ મોટું માર્કેટ છે. અંદર ભગવાન જગન્નાથના દર્શન કરવા જાઓ ત્યારે ખૂબ સરસ અંદર મહાપ્રસાદ હોય છે, જે 100 રૂપિયાથી ચાલુ થાય છે અને આપણને આપે છે. 100 રૂપિયાવાળો ખાવો હોય તો પણ, અને વધારે તમારે લાવવો હોય, ઘરે લાવવો હોય, કોઈ બીજાને આપવો હોય તો બી ત્યાં અંદર મળે છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે 2 થી 3 કલાકનો સમય તમારે ફાળવવો. કારણ કે બહારથી તમને લાગશે કે જતા રહીશું, પણ અંદર જતા 2 કલાક ક્યારે પતી જાય છે ખબર જ નથી પડતી. એટલે 2 થી 2.5 કલાક તમારે ટાઈમ તો અંદર જવાનો જ થાય, અને જ્યારે બહુ ક્રાઉડ હોય ત્યારે 4 કલાક પણ થઈ જાય છે. પણ અંદર જાઓ ત્યારે દરેક ભગવાનના દર્શન કરો અને માહિતી લો કે આ શું છે, કયું છે, ક્યાંથી આવ્યું છે, બધું તમને ત્યાં પંડિતો સમજાવશે. અને આ ભીડ જ્યારે રથયાત્રા હોય ત્યારે ખૂબ હોય છે, પણ દરેકનો સમાવેશ થઈ જાય છે અને આપણે ગમે ત્યારે ત્યાં જઈ શકીએ છીએ. કોઈ એવું વિચારવું નહીં કે ભાઈ ઉનાળામાં જવું, શિયાળામાં જવું કે ચોમાસામાં જવું. ગમે ત્યારે તમે જાઓ, કોઈ જાતનો ડર નથી. શાંતિથી જાઓ, દર્શન કરો અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરો. બધે જ તમારે ફરાય એવું છે. કાવડ યાત્રીઓને તમે જુઓ તો ઓહો સરસ. આ તો મેં મારા વિડીયોમાં એકાદ છે, બાકી મેં બહુ જ બધા જોયા છે અને બહુ ખૂબ સારા છે.
નાચતા ગાતા ભજન કરતા કરતા લોકો આવે છે વગર ચંપલે. 70 થી 90 કિલોમીટર કાપીને એ વગર ચંપલે આવે છે અને પાછા એવા ને એવા જાય છે. વરસાદ પડે તો પણ કપડાં બદલતા નથી, એવા ને એવા કપડે આવે છે. કાવડ યાત્રીઓને પણ દર્શન કરાય. ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. મંદિરની પાછળની સાઈડે તમારે શૌચાલય આવેલું છે, બાથરૂમો આવેલા છે, ગાર્ડન આવેલું છે, બેસવાની વ્યવસ્થા છે. અને આખું મંદિર તમે ગોલ ફરો ત્યારે તમને ખબર પડશે કે પાછળ ઘણી બધી વ્યવસ્થા કરેલી છે. આગળ જગ્યાના અભાવના કારણે કંઈ બેસવાની કે એવી કોઈ વ્યવસ્થા આગળ નથી, પણ મંદિરના બાકીના 3 દ્વાર છે ત્યાં આગળ તમને ખૂબ સરસ બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા અને બીજી બધી અન્ય વ્યવસ્થા પણ છે. અને ત્યાંથી પણ એન્ટ્રી તમારે મંદિરમાં થવું હોય તો થવાય છે, પણ એ સવારના ટાઈમે, પછી નથી કરતા. બપોર પછી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. ગ્રાન્ટ રોડ ઉપર ગમે ત્યારે તમે ગમે ત્યાં ફરો. પાણીની વ્યવસ્થા મારા અંદાજે 20-20, 25-25 ફૂટ ઉપર કરેલી છે. આખા ગ્રાન્ટ રોડ ઉપર પાણીની વ્યવસ્થા છે, તો કોઈ જગ્યાએ પાણી તમારે ખરીદવું નહીં પડે. રાત્રિનો સમય ભગવાન જગન્નાથના દર્શન રાત્રિમાં પણ ખૂબ સરસ ચાલે છે અને રાત્રે 12-2 વાગ્યા સુધી પબ્લિક દર્શન કરી શકે છે. અહીંયા કોઈ પાબંદી નથી કે 8 વાગે બંધ થઈ જાય. અહીંયા ચાલુ ને ચાલુ દર્શન તમે કરી શકો છો. અને માર્કેટ પણ ચાલુ રહે છે. માર્કેટમાં તમે ગમે તે ખરીદી શકો છો. ભગવાનની મૂર્તિ પણ લઈ શકો છો, ચંદનના લાકડા પણ લઈ શકો છો, અને કોઈ દાન કરવું હોય તો પણ તમે કરી શકો છો. પાછળના દ્વાર પણ એટલી બધી ભીડ રહે છે, આગળના દ્વારે પણ ભીડ રહે છે. આ ખાજા તેનો મેન પ્રસાદ છે ભગવાન જગન્નાથનો. અને નરસિંહા કરીને દુકાનો છે, ખૂબ ફેમસ દુકાનો હોય છે. પાણીની વ્યવસ્થા કીધું તે આ પ્રમાણે છે. અને અમારો આ પહેલો બ્લોક છે. બીજા બ્લોકમાં તમને સાઇટ સીન, જગન્નાથ ભગવાનનું અને કોણાર્ક મંદિર વિશે ખૂબ સારી જાણકારી આપીશું. તમે અમારા વિડીયોને શેર અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ રીતની વ્યવસ્થા આપણા ગુજરાતમાં પણ થાય એવી